નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 11માં યુનિટ નંબર 3 એની પહેલી રીડ ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી જેનો આપણે અભ્યાસ કરીશું, કે જેની આપણે ચર્ચા કરીશું. રીડ શરૂ કરું એ પહેલાં થોડુંક પૂર્વ ભૂમિકાના ભાગરૂપે એના સાર સ્વરૂપે થોડી વાત આપની સમક્ષ મૂકી દઉં. આપણી ટેક્સ્ટબુકનું જે 26મું પેજ છે ત્યાં આ પ્રકારે એક રેફરન્સ મૂકેલો છે કે જે પાઠ કે રીડ રિલેટેડ છે. રિવર્સ ડુ નોટ કન્ઝ્યુમ ધેર ઓન વોટર્સ. નદીઓ છે એ પોતે પોતાનું પાણી પીતી નથી. Neither do the trees consume their own fruit. વૃક્ષો પણ પોતે પોતાના ફળો ખાતા નથી. Even the water carrier clouds never eat up the grains they grow. વરસાદ લાવનાર કે વરસાવનાર વાદળીઓ પોતે પકવેલા કે ઉગાડેલા અનાજને ખાતી નથી. The wealth of the noble one is always for charity. એટલે કે પરોપકાર હોય છે, ઉમદા હોય છે એવા લોકોની સંપત્તિ હંમેશા બીજા માટે હોય છે. એવા લોકોનું જીવન હંમેશા પરોપકાર માટે હોય છે. તો અહીંયા છે એ વૃક્ષની ભૂમિકાની વાત કરવામાં આવી છે કે જેને પરોપકાર કે પરોપકારી ગણવામાં આવ્યા છે. નીચે જોઈએ તો એલિમેન્ટ્સ ઓફ નેચર એન્ડ કોન્ટ્રીબ્યુશન ટુ હ્યુમન લાઈફ. રિવર્સ, સન, વાઇન્ડ, ટ્રીઝ એટલે કે ફોરેસ્ટ. આ દરેકનું આપણા જીવનમાં કંઈક ને કંઈક ઉમદા મહત્ત્વ છે કે જેનો ફાળો વિશેષ છે અને જેના કારણે જ આપણું જીવન વધુ સુખ સગવડભર્યું અને સુખાકારીવાળું બન્યું છે. ટૂંકમાં આ બધા નેચરલ એલિમેન્ટ્સને કારણે આપણે આપણું અસ્તિત્વ બહુ સારી રીતે ટકાવી શકીએ છીએ. અહીંયા વાત છે વૃક્ષની ભૂમિકાની, એના મહત્ત્વની અને ઉપયોગિતાની. વૃક્ષ જોઈએ તો આપણને અનેક રીતે ઉપયોગી થાય છે. ઇટ ગિવ્સ શેડ. It takes carbon dioxide. It helps us to bring rain. It also stops soil erosion and it also makes the land fertile. So these are the benefits. These are the contribution of trees to human life. એટલે કે વૃક્ષની મહિમાની વાત અહીંયા કરવામાં આવી છે. સાથે સાથે એક બીજી વાત કે જે ટ્રુ સ્ટોરી ઉપર આધારિત છે એવી ચિપકો મૂવમેન્ટ, એ વાત પણ આ રીડને રિલેટેડ છે. એની પણ વાત કરી દઉં કે જે આપણે બીજા પાર્ટમાં ચર્ચા કરવાના છીએ. ચિપકો મૂવમેન્ટ છે એ 1730માં રાજસ્થાનના ખેજડલી ગામમાં થયેલું. ત્યાંના રાજા એક ફરમાન જાહેર કરે છે કે પોતાના મહેલ માટે લાકડાની જરૂર છે અને મંત્રીને બોલાવી આદેશ કરે છે કે ખેજડલી ગામમાં જે જંગલ આવેલું છે ત્યાંના લાકડા લાવવામાં આવે. જેવો આદેશ રાજા તરફથી થાય છે તો મંત્રી પણ ત્યાં સાથે રહેલો એક સૈનિક એ કહે છે કે આ ગામના બિશ્નોઈ લોકો તો વૃક્ષ કે પ્રકૃતિ પ્રેમી છે, તેઓ વૃક્ષને કાપવા દેશે નહીં. પણ મંત્રી તો કહે છે કે આ તો રાજાનો હુકમ છે, આદેશ છે અને રાજાને મેં વચન આપેલું છે એટલે વૃક્ષ તો કાપવા જવું પડશે. એટલે મંત્રી અને સૈનિકો આ બધા જ આ ખેજડલી ગામમાં જાય છે. ત્યાં જાય છે તો જુએ છે તો આ સૌ લોકો
સતયુગમાં જીવતા હોય એમ પ્રાણી, પ્રકૃતિ કે વૃક્ષોને ખૂબ પ્રેમ કરતા જોવા મળે છે. એટલે કે જીવદયામાં માનતા હોય એવું આ બધાને માલુમ પડે છે. જ્યારે મંત્રી અને સૈનિકો જેવા આ વૃક્ષોને કાપવાનો પ્રયાસ કરે છે તો ત્યાં આ ગામની ઇકો લીડર, ઇકો એક્ટિવિસ્ટ એટલે કે ટ્રી લવર અમૃતા દેવી છે એ એમને વૃક્ષો કાપતા અટકાવે છે. એટલે કે વૃક્ષો કાપવાની ના પાડે છે. પણ ત્યાં રહેલો મંત્રી એ આદેશ કરે છે કે વૃક્ષોને કાપવામાં આવે. જેવા આ લોકો વૃક્ષો કાપવાનો પ્રયાસ કરે છે તો અમૃતા દેવી અને એની સાથે રહેલા અન્ય લોકો એ વૃક્ષોને ભેટી પડે છે, એ વૃક્ષોને વળગી જાય છે, એને એ ચીપકી જાય છે અને અંતે આ નિષ્ઠુર બનેલો મંત્રી એ ટસનો મસ થતો નથી અને વૃક્ષો સાથે એ માણસોને પણ કાપવાનો આદેશ આપે છે. વચ્ચે જે આવે એને પણ એ કાપતા જાય છે. તો અંતે આ સંઘર્ષમાં, આ યુદ્ધમાં લગભગ 363 વ્યક્તિઓ કે જેને વૃક્ષોની સાથે કાપી નાખવામાં આવે છે. અંતે જ્યારે રાજાને કાને આ વાતની ખબર પડે છે ત્યારે એને ખૂબ દુઃખ થાય છે, એને ખૂબ પસ્તાવો પણ થાય છે અને જાહેર કરે છે કે હવે પછી આ ગામનું એક પણ વૃક્ષ કાપવામાં આવશે નહીં. કહેવાનો મિનિંગ, જો સ્ત્રીઓ એક થાય, સંગઠિત થાય તો શું ન કરી શકે એ પણ આપણે આ રીડમાં જોવાના છીએ કે સ્ત્રીઓની જે યુનિટી છે એનું એક દળ છે, એક એવો રંગ લાવે છે કે જે વૃક્ષો, જે જંગલ એ કપાયું હતું એને એ લોકો ફરીથી પોતે જેવું હતું એવું ને એવું નવપલ્લવિત કરવામાં સફળ થાય છે. તો જોઈએ છીએ રીડમાં વિષય વસ્તુ પ્રમાણે શબ્દશઃ લાઇન વાઇઝ લાઇન જઈએ છીએ. તો શરૂ કરીએ છીએ. ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી એટલે કે વન સંવર્ધન માટે, વનીકરણ માટે મહિલાઓ. ફોરેસ્ટ્રીને બીજા શબ્દોમાં કહેવું હોય તો ધ સાયન્સ ઓફ પ્લાન્ટિંગ એન્ડ ગ્રોઈંગ ટ્રીઝ ઇન ધ ફોરેસ્ટ અથવા તો ટેકિંગ કેર ઓફ ટ્રી. જોઈએ છીએ શબ્દશઃ આપણા વિષય વસ્તુને સમજવાનો પ્રયાસ કરીએ છીએ. ચિત્ર જોઈએ તો નેચરલ બ્રોડ લીવ્ડ ડંગ, ફોડર, ફ્યુઅલ, હર્બ્સ, હિમાલયા સ્લોપ્સ, ફોડર. આ ચિત્રો થકી વિષય વસ્તુને આપણે જાણવાનો પ્રયાસ કરીએ છીએ. સિન્સ ટાઈમ બિગેન એટલે કે વર્ષોથી, સદીઓથી નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ એટલે કે આવા કુદરતી લીલા પાંદડાવાળા વૃક્ષો કે વનસ્પતિ ઓફ ધ હિમાલયાસ હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ. એટલે કે વર્ષોથી, સદીઓથી કે જંગલના વૃક્ષો છે એના લીલા પાંદડા કે જે કુદરતી આ લોકોના જીવનમાં એક મહત્ત્વની ભૂમિકા ભજવી છે, એક અગત્યનો રોલ અદા કર્યો છે. ઇનફેક્ટ ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. ખાસ કરીને પર્વતીય વિસ્તાર છે એમાં રહેલા આ ગામડાઓ અને એના માટે જે આ જંગલો છે એની અર્થવ્યવસ્થાનો પાયો છે, એનો એ આધાર છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, આવું લીલું ઘાસ. ફોર એક્ઝામ્પલ પ્રોવાઇડ ફોડર કે જે પશુને ચારો આપે છે. હુઝ ડંગ ઇઝ યુઝડ એઝ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપલેન્ડ અને એ પશુનું છાણ એ ખેતી એટલે કે ખેતરમાં નાખી
અને જમીનને ફળદ્રુપ બનાવી અને વધારે ઉપજ કે પાક લઈ શકાય. એટલે કે ખાતર માટે પણ આ ડંગ ઉપયોગમાં આવે છે, જેથી કરી ખેતીનો વ્યવસાય અને ઢોર ઉછેર એ પણ સારી રીતે ચાલે. ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ એટલે કે આવી સૂકી ડાળીઓ અને આવી મોટી ડાળીઓ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં આ બળતણ કે જે રસોઈ માટે ઉપયોગમાં આવે, એટલે આવું બળતણ કે ઈંધણ વૃક્ષો હોવાને કારણે, જંગલો હોવાને કારણે એ સરળતાથી ઉપલબ્ધ થતું, એ સરળતાથી મળી રહેતું. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ, આ સાથે બીજું ઘણું બધું વૃક્ષો કે જંગલો પૂરું પાડે છે. એમાં ફ્રૂટ્સ એટલે કે ફળો, એડિબલ નટ્સ એટલે બદામ કે અખરોટ જેવા સૂકા મેવા, ફાઇબર્સ એન્ડ હર્બ્સ એટલે કે જડીબુટ્ટી કે ઔષધિઓ ફોર ધ લોકલ કન્ઝપ્શન. આ બધું વૃક્ષો હોવાને કારણે, જંગલો હોવાને કારણે સ્થાનિક લેવલે જ બધું અવેલેબલ રહેતું અને લોકો છે એનો ઉપયોગ કરી અને પોતાનું જીવન એ સરળતાથી ચલાવી શકતા. અને માટે જ આ જંગલો છે, આ વૃક્ષો છે એ હિમાલય પર્વત પ્રદેશની આજુબાજુ રહેતા લોકો માટે એક આશીર્વાદ કે વરદાન સમાન છે. ધ ફોરેસ્ટ બ્રેક્સ, જંગલોના વૃક્ષોના બીજા લાભ જોઈએ તો એ પૂર કે ભૂસ્ખલનને અવરોધે, એને અટકાવે, સાથે જમીનનું ધોવાણ પણ થતું અટકાવે છે. ધ ફોરેસ્ટ બ્રેક્સ ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેઇનફ્લો that laces the slope of this mountain range every year during the monsoon. જ્યારે ચોમાસું આવે ત્યારે પૂર આવે કે ભૂસ્ખલન થાય તો વૃક્ષો કે જંગલો આને અટકાવે છે, આને અવરોધે છે. સાથે કોઈ જો કદાચ જમીનનું ધોવાણ થતું હોય તો એને પણ વૃક્ષો કે જંગલો અટકાવે છે અને સાથે જમીનને પણ એ ફળદ્રુપ રાખે છે. તો આ બધા જંગલોના કે વૃક્ષોના લાભાલાભ છે. એની સાથે ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ્સ એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ. વૃક્ષો હોય તો વરસાદ આવે, વરસાદને કારણે નાના ઝરણા કે મોટા ઝરણા એનું સર્જન થાય અને એમાંથી લોકોને કે પશુઓને પાણી સરળતાથી મળી રહે. ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ્સ એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ વિચ આર વાઇટલ કે જે અગત્યનું સાબિત થાય છે ફોર ધ માઉન્ટેન પીપલ એન્ડ ધેર એનિમલ્સ ડ્યુરિંગ ધ હોટ સમર મંથ. ખાસ કરીને ઉનાળાના દિવસોમાં એ તડકામાં આ નાના ઝરણાઓ કે નાના વોકળાઓ કે નાની નદીઓ કે જેનું સર્જન થાય અને પછી ઉનાળાના દિવસોમાં એ પાણી પૂરું પાડે. અને માટે વૃક્ષો છે, જંગલો છે એ ગ્રામ્ય સંસ્કૃતિનો એક પાયો છે, એનો મુખ્ય આધાર છે. For many years, however, the large areas of this rich forest, આ જે ગીચ જંગલ હતું એને લોકોએ પોતાના સ્વાર્થ ખાતર કાપવાનું શરૂ કર્યું. અહીં જોઈ શકાય છે આ ગાઢ જંગલ છે, પશુઓને પણ આસાનીથી ચારો મળી રહે છે અને આ રીતે એનું નિકંદન કાઢવાનું લોકો શરૂ કરે છે કે પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે. ફોરેસ્ટ રિસોર્સિસ આર ગેટિંગ ડિસ્ટ્રોય એટલે નાશ કરવું. ફોર એક્ઝામ્પલ, ધ ફોરેસ્ટ ઓફ તહરી ગઢવાલ. ગઢવાલ ઇઝ અ ડિસ્ટ્રિક્ટ. આ ગઢવાલ છે એ ડિસ્ટ્રિક્ટ છે ઉત્તરાખંડનો. ત્યાંના લોકો were exploited to supply timber for the expanding railway network in the plains. Exploited એટલે યુઝ સેલ્ફિશલી અને ટિમ્બર એટલે ઇમારતી લાકડું. જે મોટા વૃક્ષો હતા એના લાકડા મોભ બનાવવા
અને રેલવે ટ્રેકમાં પાથરવામાં એ ઉપયોગમાં આવતા. એટલે લોકોએ આનું નિકંદન કાઢવાનું, આ વૃક્ષોની કાપણી મોટા પાયે શરૂ કરી. સાથે યુરોપિયન્સ ઇન મસૂરી. મસૂરી ઇઝ અ ક્વીન ઓફ હિલ્સ. ઇટ ઇઝ અ વન્ડરફુલ હિલ સ્ટેશન એન્ડ ઇટ ઇઝ ઇન દહેરાદૂન. મસૂરીમાં રહેલા યુરોપિયન્સ કે વિદેશીઓ વોન્ટેડ કલ્ટિવેશન એટલે ખેડાણ કરવું ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઇક પોટેટોસ એટલે કે બટેટા જેવી જે ખાદ્ય ચીજો છે એવા છોડ કે વનસ્પતિ વાવી અને એમાંથી એ આર્થિક ઉપાર્જન વધુ કરવા ઈચ્છતા હતા. અને એના કારણે એને વૃક્ષો કાપવાનું મોટા પાયા ઉપર શરૂ કર્યું, લીડિંગ ટુ લાર્જ સ્કેલ વિપુલ માત્રામાં ક્લિયરિંગ એટલે સાફ કરવું, ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ. ઓક છે ઇટ ઇઝ એ વન કાઇન્ડ ઓફ ટ્રી, ઇટ ઇઝ અ નેમ ઓફ ટ્રી. જે ઓકના વૃક્ષો હતા એની સાથે બીજા પણ વૃક્ષો હતા. તો આવા જંગલોને કાપવાનું આ લોકોએ, આ વિદેશીઓએ શરૂ કર્યું. કારણ કે એને બટેટા જેવી ખાદ્ય ચીજો મળી રહે એવા છોડ, એવી વનસ્પતિ વાવી અને એને વધારે પૈસા કમાવાની વૃત્તિ હતી. ધેર વોઝ ક્લિયરલી અ કોન્ટ્રાડિક્શન. અને લોકોને ખ્યાલ આવતા, લોકો અને સામે યુરોપિયન્સ ઇન મસૂરી, એમની વચ્ચે એક પ્રકારનો સંઘર્ષ ઊભો થાય છે. બિટવીન ધ વિલેજ પીપલ્સ બેઝિક નીડ્સ. આ વૃક્ષો છે એ લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરતું. દરેક પ્રકારની વસ્તુ ગ્રામ્ય લેવલે આસાનીથી મળતું અને એમનું અર્થતંત્ર, પછી કૃષિ વ્યવસાય, પશુ ઉછેર, આ બધું સારી રીતે ચાલતું. એન્ડ ધ રિક્વાયરમેન્ટ ઓફ સ્ટેટ ટુ અર્ન મની. જ્યારે સ્ટેટની નીતિ એવી હતી કે વધારે પૈસા કેમ કમાવવા. લોકોની જરૂરિયાત વૃક્ષો એટલે કે વૃક્ષો છે એ લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરતું, જ્યારે સરકારને વધારે પૈસા કમાવા હતા. તો બંને વચ્ચે સંઘર્ષ કે વિરોધ પેદા થાય છે. ઇન 1930 the people of Tehri Garhwal began a non-cooperation movement called સત્યાગ્રહ. 1930માં તહેરી ગઢવાલ એટલે આ જિલ્લાના લોકો એક અસહકારનું આંદોલન શરૂ કર્યું. એમને સત્યાગ્રહ શરૂ કર્યો. અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ એટલે પ્રતિકાર કરવો, આ નીતિનો વિરોધ કરવા, એનો પ્રતિકાર કરવા, શાંતિથી વિરોધ કરવા માટે એમને એક મિટિંગ બોલાવી અને એને વિરોધ શરૂ કર્યો. ટુ ઓબ્ટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો. ઓપ્રેસિવ એટલે દમનકારી અને ઓપોઝિશન એટલે ના વિરોધમાં આ જે જંગલની અન્યાયી કે દમનકારી નીતિ હતી એની સામે લોકો જંગે ચડે છે અને એનો શાંતિથી વિરોધ કરવાનું શરૂ કરે છે. ઇન ધેટ યર પણ શાસકોને ગમતું નથી. જેવા લોકો વિરોધ કરવાનું શરૂ કરે છે, એ મિટિંગ બોલાવે છે, તો એ જ દરમિયાન a large number of people were killed in Tilari by the armed force of the kingdom of Tehri Garhwal. જે કિંગડમ એટલે રાજ્યની જે સશસ્ત્ર સેના હતી, એ જે દળ હતું એ દળે આ લોકો જે ભેગા થયા હતા, આ લોકો જે જંગલની નીતિનો વિરોધ કરતા હતા એને મારી નાખવામાં આવ્યા. વેન ધે ફોર્મ્ડ અ પ્રોટેસ્ટ મીટિંગ, એક મિટિંગ બોલાવી અને એ મિટિંગ જંગલ નીતિના વિરોધમાં હતું કે જે શાસકોને ગમ્યું નહીં અને ઘણા બધા લોકોને મારી નાખવામાં આવ્યા. અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ નીતિ એટલે આ સત્તાવાર જંગલ નીતિના વિરુદ્ધમાં લોકો જતાં શાસકોને ગમતું નથી અને અંતે ઘણા બધા લોકો વિરોધ કરતા મૃત્યુ પામે છે
એમને મારી નાખવામાં આવે છે. લુક એટ ધ પિક્ચર. ચિત્રો અહીંયા જોઈએ છીએ આપણે. ચિપકો મૂવમેન્ટ અગાઉ વાત થઈ ગઈ છે. આ ચિત્ર છે એ ચિપકો મૂવમેન્ટ રિલેટેડ છે કે જે પૂર્વ ભૂમિકામાં આ સંદર્ભ અપાઈ ગયો છે. લુક એટ ધ પિક્ચર. વોટ ડુ યુ નોટિસ? આમાં જુઓ, પહેલાં ચિત્રમાં તમને શું ધ્યાનમાં આવે છે? તમે નિરીક્ષણ કરશો તો અહીંયા ઘણા બધા વ્યક્તિઓ વૃક્ષને કાપતું બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. There are some men, women and children embracing the tree. Embracing એટલે વળગી જવું કે ચીટકી જવું કે ભેટી પડવું. અંગ્રેજીમાં કહીએ તો ટુ હગ. એ લોકો વૃક્ષને ચીટકી ગયા છે, વળગી ગયા છે. The two men are with saw એટલે કરવત in their hand. બીજા બે વ્યક્તિઓ છે એના હાથમાં કરવત છે. એ લોકો આ વૃક્ષોને કાપવા ઈચ્છે છે. They want to cut down the trees but the people are protecting them. પણ લોકો છે એને રક્ષણ પૂરું પાડે છે. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. આ લોકો આ વૃક્ષ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે અને માટે કહે છે કે અમે વૃક્ષો કાપવા દઈશું નહીં. એટલે અહીંયા જે વૃક્ષો કાપવા આવે છે એ લોકોને અટકાવે છે અને એ વૃક્ષ સાથે વીંટળાઈ જાય છે. ઇટ વોઝ ચિપકો મૂવમેન્ટ. અને એ ચિપકો મૂવમેન્ટ હતી કે જેમાં લોકો વૃક્ષ સાથે વીંટળાઈ જતા અને વૃક્ષોને અને પર્યાવરણને એ બચાવતા. ઇટ વોઝ ચિપકો મૂવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ, કે જેના થકી જંગલ પણ બચ્યું હતું. ધ મૂવમેન્ટ સેવ્ડ ધ ગ્રીન ફોરેસ્ટ, કે લીલું જંગલ એને પણ બચાવેલું. અને પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ, અને પર્યાવરણને પણ રક્ષણ પૂરું પાડેલું. અને આ મૂવમેન્ટ ચિપકો મૂવમેન્ટથી જાહેર થયેલી. આઉટ ઓફ ધ સત્યાગ્રહ મૂવમેન્ટ. આ સત્યાગ્રહ મૂવમેન્ટમાંથી હેઝ ગ્રોન ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો મૂવમેન્ટ. પછી એક બીજી મૂવમેન્ટ જન્મી અને એ હતી ઇન વિચ ધ પીપલ ઓફ ધ વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી પુટ. આ મૂવમેન્ટમાં લોકો આ રીતે વૃક્ષને વીંટળાઈ જતા અને એનું રક્ષણ કરતા. Actually put their bodies around the trees to stop them from being felled. અને એને કાપતા અટકાવતા. તો ચિપકો મૂવમેન્ટમાં આ રીતે લોકો કે જે ટ્રી લવર્સ હતા એ આગળ આવ્યા અને એને વીંટળાઈ અને જંગલ કે વૃક્ષને પોતે પડતું કે કાપતું બચાવતા અને આ રીતે એનું રક્ષણ કરતા. ધ ગ્રાસરૂટ સ્ટ્રગલ અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ, એટલે કે વેપાર માટે કપાતા વૃક્ષો. લોકો પણ હવે એમનો વિરોધ પણ વધતો જાય છે. ગ્રાસરૂટ એટલે નાના માણસો, એટલે કે જૂથ છે એ મોટું દિન પ્રતિદિન વધતું જાય છે. The grassroots struggle against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. જે વેપાર માટે વૃક્ષો કપાતા હતા તો લોકો એનો ખૂબ વિરોધ કરે છે. ઘણા બધા લોકો આ મૂવમેન્ટમાં સામેલ થાય છે અને ગવર્મેન્ટ ઉપર દબાણ વધે છે કે એને જે નીતિ લાગુ પાડી હતી એનો ફરી વખત વિચાર કરવામાં આવે, નવી કોઈ વ્યૂહરચના વિચારવામાં આવે અને ગવર્મેન્ટને આ કરવા માટે મજબૂર થવું પડે છે. કારણ કે લોકોનો રોષ અને અસંતોષ એ વધ્યો હતો અને ગ્રાસરૂટ લેવલે આ મૂવમેન્ટે મોટું સ્વરૂપ ધારણ કરેલું. અને અંતે કોમર્શિયલ ફેલિંગ, જે વેપાર માટે વૃક્ષો કપાતા હતા, વૃક્ષની કાપણી થતી હતી આ રીતે. ચિત્રમાં જોઈએ તો ખ્યાલ આવશે.
ઇનફેક્ટ ઇઝ નાવ બેન. બેન એટલે નિષેધ કે પ્રતિબંધ લાદવો. સરકાર મજબૂર બને છે અને અંતે 1000 મીટરની ઊંચાઈ સુધી વૃક્ષો કાપવા નહીં એવું ફરમાન જાહેર કરે છે. એટલે કે એવો પ્રતિબંધ લાદે છે. પણ આ નિયમ લાગુ પડે એ પહેલાં ધેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ. ડિગ્રેડ એટલે ઓછું કરવું કે નાશ થવું. ત્યાં સુધીમાં તો ઘણું બધું જંગલ, ઘણા બધા વૃક્ષો ઓછા થઈ ગયા હતા કે કપાઈ ગયા હતા. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ ટુ રીઅફોરેસ્ટ ધેમ. અને સાથે જંગલ ખાતું છે એ નવા વૃક્ષો રોપી એનું જતન કરવામાં, એને વાવવામાં કે એનું નવસર્જન કરવામાં બિલકુલ નિષ્ફળ ગયા છે. એઝ અ રિઝલ્ટ, અને પરિણામ એ આવ્યું કે જંગલ ખાતું નિષ્ફળ ગયું. એ જંગલને નવપલ્લવિત કે હરિયાળું બનાવી શક્યા નહીં. ધેર ઇઝ નાવ, અને એના કારણે અ સિવિયર સ્કેરસિટી ઓફ એનિમલ ફોડર. ખાસ કરીને ખૂબ તીવ્ર અછત જેની ઊભી થઈ એમાં પશુચારાની. પહેલી મુશ્કેલી આ સર્જાઈ એટલે કે પશુચારા માટે સ્ત્રીઓને કે મહિલાઓને દૂર સુદૂર જવું પડતું. એન્ડ ડોમેસ્ટિક ફ્યુઅલ, બળતણ માટે પણ ઘણી બધી મંજિલ કાપવી પડતી, ઘણી બધી રઝળપાટ કરવી પડતી. એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ, અને પાણીની પણ ખૂબ તંગી ઊભી થઈ. એટલે આ એમની બેઝિક નીડ્સ હતી એ પૂરી કરવા માટે એમને ઘણી બધી મંજિલ કાપવી પડતી, રસ્તે રઝળપાટ કરવી પડતી. અને આવા બધા કારણોમાં સ્ત્રીઓ સૌથી વધારે પીસાય એટલે કે સૌથી વધારે એને મુશ્કેલી પડી. ધ વિમેન સફર ધ મોસ્ટ, અને સૌથી વધારે મુશ્કેલી સ્ત્રીઓના માથે આવે છે. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ વિમેન નાવ હેવ ટુ વોક ઓલ ડે. આખો દિવસ પાણી માટે, બળતણ માટે કે પશુચારા માટે એને ફરવું પડતું કે રઝળપાટ કરવી પડતી. ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ્સ ઓફ ફોડર, ફ્યુઅલ એન્ડ વોટર. આ જે એમનો પશુચારો, બળતણ કે પાણી માટે એમને ઘણી બધી મંજિલ કાપી દૂર સુદૂર જવું પડતું. અને ત્યારે એ આ ભેગું કરી શકતા, એ આ એકઠું કરી શકતા અથવા પોતે આ પોતાની જરૂરિયાત પૂરી કરી શકતા. અંતે સ્ત્રીઓ છે એ ખૂબ મુશ્કેલી વેઠે છે. એટલે એને અહેસાસ થાય છે, પોતે જાગે છે, એનામાં સમજણ ડેવલપ થાય છે. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મૂવમેન્ટ. ઇન્સ્પાયર્ડ એટલે પ્રેરણા લેવી. ધ વિલેજ વિમેન એ નક્કી કરે છે, કૃતનિશ્ચયી બને છે. હેવ નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ એટલે કે પ્રબંધ કરવો. એને વિચારવાનું શરૂ કર્યું કે જંગલો બચશે તો જ આપણી જરૂરિયાતો સારી રીતે લોકલ કક્ષાએ પૂરી થશે, સંતોષાશે. એટલે એ સ્ત્રીઓએ જંગલને કેમ સાચવવું, એનો કેમ સારું અને હરિયાળું બનાવવું, અને એવા પ્રબંધ માટે એમને વિચારવાનું શરૂ કર્યું. મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ ટુ એન્શ્યોર એટલે સુનિશ્ચિત કરવું ધેર રીજનરેશન. રીજનરેશન એટલે જે જંગલ કપાયું હતું તેમાં વૃક્ષ, વનસ્પતિ કે છોડ વાવી એનું જતન કરી, એની સંભાળ લઈ અને જેવું વૃક્ષ કે જંગલો જેવા હતા એવા ને એવા પુનઃવનીકરણ કરી અને હરિયાળું જંગલને બનાવવું. અને આના માટે આ સ્ત્રીઓ પોતાના ખભે જવાબદારી લેવા તૈયાર થાય છે કે આ બધું પોતે મેનેજ કરશે. અંડર ધ લીડર ઓફ શ્રી સુંદર બહુગુણા ચિત્રમાં જોઈ શકાય છે. દે ઓલ આર ટ્રી લવર્સ, ઇકો એક્ટિવિસ્ટ. આ બધાના નેતૃત્વમાં મૂવમેન્ટ છે આગળ વધે છે. શ્રી ચંડીપ્રસાદ, અહીંયા ગોરાદેવી પણ છે,
આ બધા ટ્રી લવર્સ કે ઇકો એક્ટિવિસ્ટ છે ઓફ તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ. આમની સાથે ઘણા બધા વૃક્ષ પ્રેમીઓ એ મૂવમેન્ટમાં જોડાયા. આ લોકોએ પોતે નેતૃત્વ લઈ અધર ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ ટુ સેવ ધ દેવદાર ફોરેસ્ટ ઇન ધ લાય એટલે હોવું, ઓન ધ સ્લોપ એટલે ઢાળ ઉપર, ઓફ હિમાલયાસ જે ઉત્તરાંચલમાં જે દેવદારના વૃક્ષો હિમાલયના ઢાળ ઉપર હતા એને બચાવવા માટે ઘણા બધા વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા. બીજા નેતાઓ પણ આગળ આવ્યા અને સાથે ઇન ધીસ મૂવમેન્ટ ધ ટ્રી લવર્સ યુઝ ટુ એમ્બ્રેસ, જે વૃક્ષ પ્રેમીઓ છે એ આ રીતે એમ્બ્રેસ એટલે વળગી જવું કે ચીટકી જવું. શું કરતા વૃક્ષને બચાવવા માટે? તો કે વૃક્ષને ભેટી પડતા. ટ્રી ટુ સેવ ધેમ ફ્રોમ બીઈંગ કટ, એને કાપતું અથવા એને બચાવવા માટે એને ભેટી જતા કે એને વળગી જતા. એન્ડ ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મૂવમેન્ટ. અને આ મૂવમેન્ટ, આ ચળવળ ચિપકો મૂવમેન્ટના નામે જાણીતી થઈ, કે જેમાં આ રીતે બાળકો, સ્ત્રીઓ કે ટ્રી લવર્સ વૃક્ષને વળગી જતા અને વૃક્ષ કાપણી થવા દેતા નહીં. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. કન્ઝર્વેશન એટલે સંરક્ષણ કરવું, જતન કરવું કે સાચવણી કરવી. જંગલનું રક્ષણ કરવું એ આપણા સૌની નૈતિક જવાબદારી છે. અવર કોન્સ્ટિટ્યુશન નાવ રીડ્સ, આપણું બંધારણ પણ કહે છે, ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી, એ આપણી મૂળભૂત ફરજ છે, ટુ કન્ઝર્વ એટલે સાચવવું, સંરક્ષણ કરવું કે જતન કરવું, એન્ડ ધેર બાય એટલે જ્યાં છે ત્યાં, ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, ઇમ્પ્રૂવ એટલે સુધારવું, સાચવવું, સંરક્ષણ કરવું. પછી જંગલો હોય, તળાવો હોય, નદીઓ હોય કે પર્યાવરણ હોય, જ્યાં છે ત્યાં એની સંભાળ લેવી, એને સાચવવું, એને સુધારવું. અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ એટલે કે વન્યજીવ હોય તો એની પણ કેર લેવી, એનું પણ જતન કરવું. એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન દયા, સહાનુભૂતિ, ટોવર્ડ્સ ધ ઓર્ગેનિઝમ એટલે બીજા જે સજીવો છે એની પ્રત્યે પણ દયા કે સહાનુભૂતિ રાખવી, એવું આપણું બંધારણ પણ આપણને શીખવે છે, સૂચન કરે છે અને આપણા સૌની આ નૈતિક જવાબદારી છે.